તો વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે અધિક પુરુષોત્તમ માસ અને પરંપરાગત ગંગા દશેરા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। તો નર્મદા કિનારે હજારો શ્રદ્ધાળુઓએ સ્નાન અને સાંજની મહાઆરતીનો લાભ લીધો છે। તો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ઉપર ધારાસભ્ય શૈલેષ મહેતાના પરિવારજનો સહિત અનેક મહાનુભાવો પૂજન અર્ચન અને મહાઆરતીમાં જોડાયા હતા। આ વર્ષે વિશેષ વ્યવસ્થા તરીકે ભાવિકો માટે LED સ્ક્રીન ઊભી કરાઈ છે, જેથી રોજબરોજ ઉમટતા ભક્તો આરતીનો લાભ લઈ શકે। ત્યારે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ત્યારે 17 મેથી 25 મે સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 6 વાગે મહાઆરતી યોજવામાં આવશે। શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન સાથે નર્મદા સ્નાન કરીને બેવડું પુણ્ય પ્રાપ્ત કરશે। તો રવિવારની રજા હોવાને કારણે ગઈકાલે મોટી સંખ્યામાં ભાવિકો નર્મદા કાંઠે ઉમટ્યા હતા અને ભવ્ય મહોત્સવનો લાભ લીધો હતો।